हाय स्टूडेंट्स, चलो आज આપણે હવે છેલ્લા બે સમાસ જોઈ લઈએ, કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસ. હને કર્મધારય સમાસના 4 નિયમો છે, A B C D. ઓકે, તો આપણે પહેલું જોઈશું હવે નિયમ. એમાં શું છે કે પહેલો નિયમ એમ છે વિશેષણ પ્લસ નામ હોય. વિશેષણ પ્લસ નામ આપેલું હોય તો કર્મધારય સમાસ સમજવાનો. જડ પદાર્થ, હા એટલે જડ પદાર્થો, જડ એ વિશેષણ, પદાર્થ એ નામ કહેવાય. વામ બાહુને એટલે ડાબો હાથ, મતલબ ડાબો એ વિશેષણ, હાથ એ નામ. મહાવૃક્ષ મોટું વૃક્ષ, મહાભૂતાહ મોટા પ્રાણીઓ, શ્વેતાંબરમ સફેદ વસ્ત્ર, પીતાંબરમ પીળું વસ્ત્ર. જો સફેદ વિશેષણ, પીળું વિશેષણ, વસ્ત્ર એ નામ કહેવાય. હને તો આ વિશેષણ પ્લસ નામ હોય તો એને કર્મધારય સમાસ સમજવાનો. બીજું છે બે પદો વચ્ચે સરખામણી દર્શાવેલી હોય ત્યારે પણ કર્મધારય સમાસ બને. એટલે કેવું, રૂપી પ્રત્યય લાગે. આપણે ગુજરાતી કરીએ ને ત્યારે વચ્ચે રૂપી આવશે અથવા જેવું આવશે. હને તો જુઓ, સંસાર સમુદ્રમ સંસાર રૂપી સમુદ્ર, ચિંતા વિષમ ચિંતા રૂપી ઝેર, વજ્ર કઠોરમ વજ્ર જેવું કઠોર, જ્ઞાનામૃતમ જ્ઞાન રૂપી અમૃત, સિંધુ પાત્ર સિંધુ રૂપી પાત્ર. હને વચ્ચે રૂપી કે જેવું લાગે તો સમજવાનું એ કર્મધારય સમાસ. પછી ત્રીજા નંબરનો એનો નિયમ છે શબ્દની પાછળ અંતરમ લગાડેલો હોય છે. જુઓ, જલાશયાંતરમ પાછળ અંતરમ છે ને. હને તો બીજું જળાશય, ભાષાંતરમ બીજી ભાષા, યુગાંતરમ બીજો યુગ, દેશાંતરમ બીજો દેશ. પછી ચોથો નિયમ વિશેષણ પ્લસ વિશેષણ હોય તો કર્મધારય સમાસ બને. તો ફોર એક્ઝામ્પલમાં કૃષ્ણ શુક્લમ, કૃષ્ણ એટલે કાળું, શુક્લ એટલે ધોળું, કાળું ધોળું, બંને વિશેષણો છે કાળું ધોળું. હને ઉચ્ચ નીચ ઊંચું નીચું, બંને વિશેષણો. પીન કૃશ જાડું પાતળું, બંને વિશેષણો. નીલ પિત્તમ લીલું પીળું. હને તો 4 નિયમ આપણે યાદ રાખવાના કર્મધારયના. પહેલો છે વિશેષણ પ્લસ નામ, બીજો છે બે પદો વચ્ચે સરખામણી જેમાં રૂપી કે જેવું ગુજરાતી લાગશે, અને શબ્દની પાછળ અંતરમ લગાડેલું હોય ત્રીજો નિયમ. ચોથું છે બંને વિશેષણો હોય ત્યારે કર્મધારય સમાસ બને. છે ને એકદમ ઇઝી સ્ટુડન્ટ્સ, હાલના હાલ થઈ જાય એવું છે. હને હવે છેલ્લો આવી ગયો આપણે બહુવ્રીહી સમાસ. આ સમાસમાં 2 પદો હોય છે જે બંને પદો કોઈક વિશિષ્ટ વ્યક્તિનું વર્ણન કરતા હોય, દેવનું વર્ણન કરતા હોય કે વસ્તુનું વર્ણન કરતા હોય છે. અને શબ્દનું ગુજરાતી કરીએ ને તો તેની આજુબાજુ જેનું તેનું, જેને તેને, જે તે વગેરે જેવા પ્રત્યયો લાગુ પડે છે. ફોર એક્ઝામ્પલમાં લીધું છે, જુઓ પાછળ બધામાં વિસર્ગ જ હશે. સ્ટુડન્ટ્સ, મોટાભાગના નામ આપેલા આવે ને તો માનો કે ધૃતરાષ્ટ્ર શબ્દ આપ્યો, જે રાષ્ટ્રને ધારણ કરે છે તે, જે તે આવ્યું કે નહીં, બહુવ્રીહી સમાસ. મોસ્ટલી કોઈના નામ આવે ને તો એ નામ જે છે એ બહુવ્રીહી સમાસમાં આવતા હોય છે. હને ગજાનન જેનું મુખ હાથી જેવું છે તે, આનંદ, આનંદ એટલે મુખ, ગજ એટલે હાથી. તો હાથી જેવું મુખ કોનું છે? ગણપતિ દાદાનું. તો ગણપતિ દેવનું વર્ણન કરેલું છે. સુબદ્ધ મૂલાહા જે મજબૂત મૂળિયાવાળું છે તે વૃક્ષ. હે ને હત સારથી જેનો સારથી હણાયો છે તે, રાવણ. કારણ કે આપણે પાઠમાં આવે છે હે ને, રાવણ અને પેલા જટાયુની વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે ને ત્યારે આવે છે તે. હને પછી જીતેન્દ્રિય જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે તે, સાધુઓ, સાધુનું વર્ણન છે આમાં. પછી પ્રત્યુત્પન્નમતિ જે વિકટ પરિસ્થિતિમાં માર્ગ કાઢે છે તે. આ માછલાનું નામ છે, ખબર છે ને સ્ટુડન્ટ્સ, આપણે માછલાઓ વાળો પાઠ આવે છે એટલે પ્રત્યુત્પન્નમતિ કોઈ માણસનું નામ હોય તો માણસનું વર્ણન કરતો હોય. અહીંયા માછલાનું નામ છે આપણા પાઠ પ્રમાણે તો માછલાનું વર્ણન કરે છે. શ્વેતાંબરહ, જો હવે સ્ટુડન્ટ્સ અહીંયા તમે જો કર્મધારયમાં શ્વેતાંબરમ મ લગાડેલો આવે ને તો સમજવાનું કર્મધારય, કારણ કે મ લગાડેલો હોય તો આનું ગુજરાતી શું થાય? સફેદ વસ્ત્ર, આવું થાય. જ્યારે વિસર્ગ લગાડેલો આવે ને શ્વેતાંબરહ, જે સફેદ વસ્ત્રો ધારણ કરે છે તે, સરસ્વતી દેવી, ચંદ્રદેવ પણ સફેદ કપડાં પહેરે છે. પીતાંબરહ, અહીંયા પણ જો પીતાંબરમ છે પાછળ મ છે તો કર્મધારય, પીળું વસ્ત્ર, વિશેષણ અને નામ. જ્યારે અહીંયા પીતાંબરહ છે જેના વસ્ત્રો પીળા છે તે, તો વિષ્ણુ ભગવાન પીળા પહેરે, ગણપતિ ભગવાન પીળા પહેરે, કૃષ્ણ ભગવાનના પણ પીળા છે. રક્તાંબરહ જેના વસ્ત્રો લાલ છે તે, લક્ષ્મી માતા. રક્તાંબરમ મ આપે ને તો કર્મધારય, પણ વિસર્ગ આપે તો બહુવ્રીહી સમજવાનું. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો.
જો સ્ટુડન્ટ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.